બદ્રીનાથ ધામના કપાટ આજે વહેલી સવારે શ્રદ્ધાળુઓ માટે વિધિવત રીતે ખોલવામાં આવ્યા। હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ બદ્રીનાથ મંદિરના દ્વાર આજે 23 એપ્રિલ 2026ના રોજ વહેલી સવારે 6:15 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે। શિયાળાના 6 માસના લાંબા વિરામ બાદ જ્યારે હિમાલય તરફ બરફની ચાદરથી ઢંકાયેલો હોય છે ત્યારે પરંપરાગત વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ સાથે મંદિરના કપાટ ખોલવાની પ્રક્રિયા સંપન્ન થઈ હતી। આ પ્રસંગે મંદિરને ટનબંધ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું। વહેલી સવારની કડકડતી ઠંડી હોવા છતાં હજારો શ્રદ્ધાળુઓ પ્રથમ દર્શનનો લાવો લેવા માટે કલાકો અગાઉથી લાઇનમાં ઊભા રહી ગયા હતા। ધાર્મિક અને વહીવટી દ્રષ્ટિકોણથી આ વર્ષની ચારધામ યાત્રા અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે। બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ દ્વારા ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે। આ વર્ષે પ્રશાસન દ્વારા મંદિર સંકુલની અંદર ચલિત દૂરભાષ એટલે કે મોબાઈલ ફોન અને કેમેરાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જેથી મંદિરની પવિત્રતા અને આધ્યાત્મિક વાતાવરણ જળવાઈ રહે। આ ઉપરાંત યાત્રાના માર્ગ પર તબીબી શિબિરો અને સુરક્ષા જવાનોની તૈનાતી વધારી દેવામાં આવી છે, જેથી ઊંચાઈવાળા વિસ્તારોમાં શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે।